નમસ્કાર. આ વિડીયોમાં મોડ્યુલ 9 જી શાળાનો સંપૂર્ણપણે અભ્યાસ કર્યા પછી કસોટીના પ્રશ્નોના જવાબોની સમજૂતી મેળવીએ. પ્રશ્ન 1. જી શાળા પ્લસ એપની મદદથી કયો મુદ્દો સરળતાથી શીખવી શકાય છે? ભારતીય સભ્યતા, ગુજરાતી વ્યાકરણ, જૈવિક પ્રક્રિયાઓ કે દેશભક્તિ? જવાબ આવશે જૈવિક પ્રક્રિયાઓ. પ્રશ્ન 2. કયા મુદ્દાને જટિલ આકૃતિ કાળા પાટિયા પર દોર્યા વિના જી શાળા પ્લસ એપની મદદથી સરળતાથી સમજાવી શકાય છે? ત્રિકોણમિતિયની રચના, નકશા, મૂળભૂત અધિકારો અને ફરજો કે ચિત્રકામ? તો ઓપ્શન 1 છે ત્રિકોણમિતિ અને રચના. એ સરળતાથી સમજાવી શકાય છે. પ્રશ્ન 3. નીચેનામાંથી કયા વિષયોનો સમાવેશ જી શાળા પ્લસ એપમાં કરવામાં આવ્યો છે? ગણિત, વિજ્ઞાન અને ટેકનોલોજી, ગણિત અંગ્રેજી, ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી અંગ્રેજી, વિજ્ઞાન અને ટેકનોલોજી સામાજિક વિજ્ઞાન? ઓપ્શન 1 છે કે ગણિત વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રશ્ન 4. જી શાળા પ્લસ એપમાં કયા ધોરણ માટે વિષયવસ્તુ આપેલ છે? ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, 6 થી 10 કે ધોરણ 6 થી 12? તો ધોરણ 6 થી 12 માટેનું વિષયવસ્તુ આપેલ છે. ઓપ્શન નંબર 4 એ સાચું છે. પ્રશ્ન 5. જી શાળા પ્લસ એપમાં અધ્યયન સામગ્રી કયા સ્વરૂપમાં આપવામાં આવી છે? 3D ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન અને પીડીએફ, વિડીયો અને 3D ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન, વિડીયો અને પીડીએફ કે પીડીએફ અને પ્રશ્નોત્તરી? તો જવાબ આવશે ઓપ્શન નંબર 2, વિડીયો અને 3D ઇન્ટરેક્ટિવ સિમ્યુલેશન. પ્રશ્ન 6. જી શાળા પ્લસ એપ ઉપયોગ કરવાના ફાયદા કયા છે? વાસ્તવિક જીવનની પ્રવૃત્તિઓ અસરકારક રીતે સમજાવી શકાય છે. વિદ્યાર્થીઓને પ્રયોગશાળામાં લઈ જવાની જરૂર પડતી નથી. પ્રયોગશાળામાં થતા અકસ્માતથી થતી હાનિને ટાળી શકાય છે કે ઉપરોક્ત તમામ? તો ઓપ્શન 4 આવશે ઉપરોક્ત તમામ. આ બધા જ ફાયદા થાય છે. જી શાળા પ્લસ એપનો ઉપયોગ કરવા નીચેમાંથી શું સાચું છે? હંમેશા ઇન્ટરનેટની જરૂરી છે. પહેલી વારના ઇન્સ્ટોલેશન માટે ઇન્ટરનેટની જરૂર હોય છે. માત્ર પેનડ્રાઈવની જરૂર હોય છે કે એક પણ નહીં? તો ઓપ્શન 2, પહેલી વારના ઇન્સ્ટોલેશન માટે જ ઇન્ટરનેટની જરૂર હોય છે. પ્રશ્ન નંબર 8. જી શાળા પ્લસ એપ એ કોના માટે ઉપયોગી છે? માત્ર શિક્ષકો માટે, માત્ર વિદ્યાર્થીઓ માટે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે કે પ્રાચાર્યો માટે? તો 3rd નંબરનો ઓપ્શન છે શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંને માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 9. શિક્ષકો જી શાળા પ્લસ એપનો ઉપયોગ કરીને વર્ગખંડની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને અસરકારક રીતે કેવી રીતે સામેલ કરી શકે? માત્ર શિક્ષકો જાતે સિમ્યુલેશન પ્લે કરીને, શિક્ષકો વિદ્યાર્થીઓને સિમ્યુલેશનનો ઉપયોગ જાતે કરવા બોલાવીને, માત્ર શિક્ષક વિડીયોના માધ્યમથી ભણાવીને કે જી શાળા પ્લસ એપમાંથી પીપીટી બનાવીને? તો જવાબ આવશે ઓપ્શન નંબર 2, શિક્ષકો વિદ્યાર્થીઓને સિમ્યુલેશનનો ઉપયોગ જાતે કરવા બોલાવીને. પ્રશ્ન નંબર 10. જી શાળા પ્લસ એપનો ઉપયોગ કરવા કયા તબક્કામાં ઇન્ટરનેટની જરૂર છે? વર્ગખંડમાં અધ્યાપન કાર્ય દરમિયાન, ઇન્સ્ટોલેશન કર્યા પછી, ઇન્સ્ટોલેશન કરતી વખતે કે ઇન્ટરનેટની જરૂર પડતી નથી? તો ઓપ્શન નંબર 3, ઇન્સ્ટોલેશન કરતી વખતે. તો મિત્રો, તમે પણ મોડ્યુલનો સંપૂર્ણપણે અભ્યાસ કરી આ પ્રમાણે કસોટીના પ્રશ્નોના જવાબો આપી શકશો અને સ્ક્રીન પર આ પ્રમાણે જોઈ શકાશે. અને હા, આ ચેનલ પર તમને બધા જ મોડ્યુલના પ્રશ્નોના જવાબોની સમજૂતી મળી રહેશે. થેન્ક યુ.